દાહોદની કે જ્યાં આગળ નકલી એને કરવામાં આવ્યું અને આજ વાત લગભગ 7/2009 એટલે કે જુલાઈ 2009 નો આ મામલો હતો। ધીમે એક પછી એક પાસા ખુલતા ગયા અને એક મોટું ષડયંત્ર ફાલ્ગુની સામે આવ્યું છે। જી બિલકુલથી આ ષડયંત્રની અંદર અત્યારે 33 લોકોના નામ પણ ખુલ્યા છે, તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે। એ ડિવિઝનમાં 2, B ડિવિઝનમાં 1 ફરિયાદ નોંધાઈ છે અને આ મામલે આગામી પણ અનેક ખુલાસા થઈ શકે છે। નકલી હુકમનો ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નકલી હુકમોનું કૌભાંડ સામે આવી તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી જે નકલીનો દોર ચાલી રહ્યો છે તેમાં હવે વધુ એક નકલી કાંડ પણ સામે આવી શકે છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા જિગ્નેશ પાસેથી। જી જિગ્નેશ, પ્રમાણે એને એટલે કે નોન એગ્રીકલ્ચર જમીન બનાવવા બાબતે 2009 થી જે તપાસ ચાલી રહી હતી તે હવે 2024 ની અંદર તેના અંદર ફરિયાદ કરવામાં આવી છે। જે જમીનો એનેના ઓર્ડરો થયા હતા ભૂતકાળમાં તેની તપાસ કરતા એક બાદ એક પડ ઉકેલાતા ગયા અને હવે કુલ અલગ અલગ 3 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં A ડિવિઝનમાં 1 અને 2 ફરિયાદો B ડિવિઝનમાં નોંધાઈ છે। આ ફરિયાદો હેઠળ કુલ 33 લોકો સામે અલગ અલગ જે પોલીસ સ્ટેશનોમાં જે ગુના દાખલ થયા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। નકલી હુકમોનું જે આખું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈ અને દાહોદ પોલીસે એક આખી અલગથી ટીમ બનાવી અને તેની તપાસ શરૂ કરી છે। સાથે જ જે ઓર્ડરો કરવામાં આવ્યા હતા જમીનના તેમાં DDO કચેરીના 14, કલેક્ટર કચેરીના 3 અને પ્રાંત કચેરીના 3 હુકમો નકલી બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। જે લાંબી તપાસ બાદ હવે આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, એટલે કે રેવન્યુની તપાસ કરતા હવે ક્રિમિનલ કેસ જે કલમો છે તેના હેઠળ ગુનો દાખલ થયો છે અને હવે આ નકલી દસ્તાવેજ ઓર્ડર બનાવવાવાળા જે આરોપીઓ કે જેમાં 33 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમના બાદ શું તપાસ થાય છે અને તેમાં કોની ધરપકડ થાય છે, સાથે જ તપાસનો રેલો કોના સુધી પહોંચે છે તે જોવું મહત્વનું છે। જી બિલકુલ જિગ્નેશ,